હેલો ને ગુડ મોર્નિંગ મિત્રો. હવે અમે લોકો કોડીનારથી નીકળી ગયા છીએ. ત્યાંથી અમે 10 જેટલું કિલોમીટર કવર કરી નાખ્યા છીએ અને અમે ત્રણે ધીરે ધીરે આગળ છીએ અને બાકીના પાછળ જઈએ છીએ અમે લોકો. હવે 25 કિલોમીટર બાકી છે અમારે સોમનાથ. અહીંયાથી અમે રસ્તામાં જઈએ છીએ, જોઈ લો બધાના પગ જોતા રહીએ તમે. હજુ પગ તો શરૂ હાલે જ છે બધાના પગ. હજુ બન્યા રહ્યો અમારી સાથે બ્લોગમાં. આ મજા માણો હાઈવે પર જોવો. હા ફોનમાંથી હમણાં કંઈક વાંધો આવી ગયો છે, ફોકસ થતું નથી જલ્દીમાં, ફોકસ બદલાઈ જાય છે. તમારા લાઈક અને સબસ્ક્રાઇબની જરૂર છે. હા તો સપોર્ટ તમે પૂરેપૂરો સપોર્ટ આવતો જ નથી. 6 વ્યૂઝ પૂરા નથી થતા હવે તો. કોમેન્ટ કરજો એને કે ભાઈ આ વ્લોગ બનાવવાનો નહોતો તે પછી એમ થયું કે ભોળાનાથને ત્યાં જઈએ છીએ એટલું આગું તો વ્લોગ તો બનાવતો પડે જ. મેમરી સ્કેચ કરી લઈએ તો એની અટું થઈને વ્લોગ બનાવ્યો. બાકી આપણો આ છેલ્લો વ્લોગ છે, હવે પછીનો વ્લોગ આવવાનો નથી એક પણ. ઓકે તો લાસ્ટ વ્લોગ છે, છેલ્લો વ્લોગ એન્જોય કરી લો તમે. ચલો નહીં દોડો. બસો હું પ્રણવ અંધારિયા, લાયન સ્કેટિંગ ક્લબ ભાવનગર. તારીખ 27 ડિસેમ્બર 2024ના રોજ અમે ભાવનગરથી સોમનાથ સુધી સ્કેટિંગ યાત્રાનું આયોજન કરેલું છે, જેમાં અમારા 10 બાળકો જોડાણા છે. એમના વાલીઓ પણ અમારી સાથે પહેલેથી છેલ્લે સુધી સહકાર આપેલો છે. બાળકોની કેર કરે છે, બાળકો પાછળ મહેનત કરે છે કે બાળકો આ જમાનામાં આટલું જે સાહસ કરવું એ એક અઘરી વસ્તુ છે. મારું નામ મકવાણા વિરેન છે. હું લાયન સ્કેટિંગ ક્લબમાં આસિસ્ટન્ટ કોચ તરીકેની ફરજ બજાવું છું. આ સ્કેટિંગ યાત્રા પાછળનો અમારો હેતુ એ જ છે કે આજનો યુવા વર્ગ વ્યસન મુક્ત બને તેમજ સ્પોર્ટ્સ પ્રત્યે આગળ વધે, એ અમારો મુખ્ય હેતુ છે. આ સ્કેટિંગ યાત્રામાં અમે 5 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકો જોડાયેલા છીએ અને 3 દિવસની અંદર અમે આજ રોજ તારીખ 29 ડિસેમ્બરના રોજ આ 285 કિલોમીટરની સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરવાના છીએ. મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો અહીંયા આગળ એક્સિડન્ટ થયેલું છે. આવું જોઈને અમને પણ થોડોક ડર લાગે એક્સિડન્ટ જોઈને. જો ઇકો ભટકાયેલી છે એવું છે. એવું જોઈને પછી ડર લાગે કે રાત્રે આપણે તો આપણી સેફટીમાં હોઈએ પણ સામેવાળો કઈ રીતના ચલાવતું એ ખબર ના રહે ને, એ વાંધો પડે. એવું છે એટલા માટે. સારું કાંઈ વાંધો નહીં, ચલો દાદાનું નામ લેતા લેતા પહોંચી જશું આપણે. જય ભોળાનાથ. તો હવે અમે પહોંચી ગયા છીએ સોમનાથ મંદિરના ગેટ પર. જોઈ શકો છો તમે, પ્રભાસ પાટણનો ગેટ છે અહીંયા. અને હવે અમે લોકો અત્યારે શું કહેવાય બધા સાથે ભેગા થઈ જઈએ છીએ, એક સાથે બધા જાશું. હવે ઘણું બધું માણસો તો આવે જ છે.
તો તમે તો બન્યા રહેજો અમારી સાથે આવી રીતે બ્લોગમાં. બોલો ભૈરવજી મહારાજ કી જય હો. જય હો. બોલ જય બાપા કી. તો મિત્રો હવે અમે લોકો ઘર તરફ રવાના થઈ ગયા છીએ. વાગ્યા છે રાતના 7:30. એ બંધ રાખ, બ્લોગ શરૂ છે. તો વાગ્યા છે રાતના 7:30 અને હવે અત્યારે અમે અહીંયા નાસ્તો લેવા ક્યાંક જાવીશું. ઓહો, વિડીયોમાં તો સારો નહોતો આવતો, હમણાં તમને સારી ક્લિયરિટી આપું. જો એ હા, આવી ક્લિયરિટી. દુકાન તો છે ને, એ બધું પંચર જ છે ખાલી. આગળ છે જો અમે હોટલ છે, જો આમ ઓમ હોટલ છે. ઓમ દૂર દૂર હોટલ છે. તો હાલો ત્યાં સુધી જઈને તો નથી ખબર અપાવી. તો હાલીને જવું પડશે. આ જટાવું હે, હાલીને જટાવું હે. હવે ગાડી વાડો દઈ ગયા. પકા એવા થોડી વોશરૂમ ગયા. હા તો સવાર નહીં ચાલો જટાવીએ અને નાસ્તો લેતા આવીએ વૈરાવ માટે. અને અમે ધાર્યું હતું એની કરતા અમે બહુ સરસ થયું. અમે તો મસ્તીમાં નીકળ્યા હતા, ઓછીને તો નક્કી કરીને જે પ્લાનિંગ આરે કર્યું સારું થયું એમ. અને અમે કહેતા હતા કે ભાઈ વચ્ચે બેસી જાઓ. તો કોઈ આ ભાઈએ તો અમારા ભાઈએ ઓલું લીધું હતું કે ભાઈ હવે એ છેલ્લે સુધી કરવું એટલે કરવું જ, ખરાબ હોય કે ગમે એવો રોડ હોય એમ. એટલે વચ્ચે બધા ન્યૂઝ ચેનલ વાળાના અહીં સપોર્ટ બહુ સારા મળ્યા. અહીંથી જઈને પેલા વાવડી 3-4 સરપંચ આવ્યા હતા, એ લોકોએ છોકરાનું સ્વાગત કર્યું, એવું કર્યું. ત્યાંથી અમારી ગાડી પાટે ચડી ગઈ વ્યવસ્થિત. અને પછી બધા એકબીજા સપોર્ટ કરતા રહ્યા ને અમે